નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેપી સન્ડે. અને ખાસ કરીને બહેનો તમને વિશેષ નમસ્કાર. શા માટે? આજે મહિલા દિવસ છે ને એટલા માટે. આપણો દિવસ એ આવે છે ને, આપણો કયો દિવસ આવે છે? 1 મે, મજૂર દિવસ. તો આજે મહિલા દિવસ છે. અને જ્યારે જ્યારે મહિલા દિવસની ઉજવણી થાય ને દોસ્તો, એના પછી એની થીમ પૂછવામાં આવે કે આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી. તો આ વખતેની 2026ની થીમ તમારે યાદ રાખવાની, ગીવ ટુ ગેઇન, મતલબ મેળવવા માટે આપો. તો જ્યારે જ્યારે આ પ્રકારના ખૂબ અગત્યના દિવસની ઉજવણી થાય ત્યારે એમાંથી હંમેશા શું પૂછવામાં આવે? એની થીમ પૂછવામાં આવે. તો ગીવ ટુ ગેઇન કરીને આ વખતેની થીમ રહેલી છે કે કંઈક મેળવવા માટે આપો, ગીવ ટુ ગેઇન. હવે આજે આપણે જે સ્પેશિયલી ભેગા થયા છીએ એ કોન્સ્ટેબલની અંદર કે પીએસઆઈની અંદર બંધારણ વિષયના વેટેજને ધ્યાનમાં રાખીને જે ટેસ્ટ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, જેમાં આજે 2જા નંબરનો પેપર રહેલો હતો. પહેલા પેપરની અંદર ટોપિક રહેલા હતા રાષ્ટ્રીય પ્રતીક, આમુખ, બંધારણ સભાની રચના, બંધારણ સભાની કામગીરી. તમારામાંથી પહેલી ટેસ્ટ આપેલી બધાએ? કેટલાય આપેલી? ઓકે, તો આજની ટેસ્ટ બધાએ આપી હશે. બરાબર. આજના ટોપિકની અંદર રહેલા હતા ભાગ નંબર 1, 2, 3, 4 અને 4A. તો પહેલા મને એકદમ સાચુકલું કહી દો કે કેટલાને પેપર સારું રહ્યું? પેપર સારો રહ્યો હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને 50માંથી 40 ઉપર આવશે? એને આપણે સારો પેપર કહીએ ને, 50માંથી 40 ઉપર આવશે. કેટલાને એટલીસ્ટ 30 માર્ક્સ આવશે એવું કેટલાને લાગે છે કે ઓછામાં ઓછા 30 માર્ક્સ તો આપણે આવી જશે? અચ્છા, આજના પેપરની અંદર એવી કોઈ ઘટના બની કે તમને કોઈ સવાલ આવડતો હોય અને બાય મિસ્ટેક ખોટો થઈ ગયો હોય? એવી કોઈ ઘટના બની કે નહીં બની આજે? પહેલા તો મને એમ કહો કે આજનો પેપર લાગ્યો કેમ તમને? સારો લાગ્યો કે મતલબ મીડિયમ તો ઠીક છે, પણ આમ સવાલ કેવા લાગ્યા? સારા લાગ્યા કે ન લાગ્યા? સવાલ સારા લાગ્યા ને? મને સારું લગાડવાનું એવું મિત્રો, કેમ કે આ પેપર અત્યારે હું જ પર્સનલી કાઢી રહ્યો છું. 10એ 10 જે પેપર કાઢવાના છે મારે જ કાઢવાના છે. અને અત્યારે હાલમાં પોલીસ ભરતીને લઈ લેક્ચર્સ ને વગેરે ખૂબ આવે છે આખા દિવસ દરમિયાન. એક લેક્ચર પૂરો થાય એના પછી તરત બીજો લેક્ચર, વચ્ચે અડધી કલાકનો ગેપ હોય પણ તરત વિદ્યાર્થીઓ આવી જાય ત્યાં આગળ કે સાહેબ મારે શેડ્યુલ બનાવવાનું છે, સાહેબ મારે આ બનાવવાનું છે. તો ગઈકાલે રાત્રે પેપર અમે પ્રૂફ કર્યો રાત્રિના સમયે, જ્યારે આખા દિવસના લેક્ચર્સ ને બધું પતી ગયું પછી આ ભાઈ લાઈવ લેક્ચરની અંદર હતા અને એમાંથી 12 બોલાવીને કરેક્શન કર્યા રાત્રે. તો પેપરની અંદર તમને ખૂબ આનંદ આવશે. અત્યારે જે પ્રકારના ક્વેશ્ચન્સ છે છેક સુધી એનું લેવલ જળવાશે 10એ 10 પેપરની અંદર. મારી પર્સનલ ગણતરી એ રહેલી, નહીંતર અત્યારે હાલના સમયની અંદર ખરેખર ટાઈમ નથી રહેતો કે આ પ્રકારે સ્પેશિયલી પેપર કાઢીએ, એને પ્રૂફ કરાવીએ, સેટ કરાવીએ. પણ મારી મૂળ ગણતરી એમ રહેલી છે કે જે વિદ્યાર્થીઓની પ્રમાણમાં સારી તૈયારી હોય, ઘરે તૈયારી કરતા હોય, ટોપિક્સ વાંચતા હોય, પણ ઘણીવાર એને એ નથી ખબર પડતી કે આમાંથી હવે મને આવડ્યું કે ન આવડ્યું. તો જ્યારે ક્વેશ્ચન્સને ફેસ કરે ત્યારે જ ખબર પડે કે આ મને આવડે છે કે નથી આવડતું. વાંચવું એ અલગ બાબત છે, વાંચવાચ કરવું એ અલગ બાબત છે, અને એમાંથી આવડવું એ બીજી બાબત છે. પરીક્ષાની અંદર ઘણા ક્વેશ્ચન્સ એવા હોય છે કે જે આપણને આવડતા હોવા છતાં ઘણીવાર ખોટા પડે, અને એનું દુઃખ સૌથી વધારે લાગે. ના આવડતું એને ખોટું પડે તો એનું ક્યારેય માઠું ન લાગે, પણ આવડતું જ્યારે રહી જાય કે આની અંદર તો આ પૂછેલું હતું, તો એ બારે મહિનું દુઃખ કરે. તો આપણે પેપર સોલ્વ કરીએ. પેપર કઈ જગ્યાએ છે ઋતુ સર? અચ્છા, આમાંથી સ્વીપ કરી દેવાનું છે એમને. સૌથી પહેલા તમને તો માહિતી હોય જે ઓફલાઈન અંદર ભણતા હોય, જે અમને ઓનલાઈન જોઈ રહ્યા હોય એના માટે, કે સ્પેશિયલ કોન્સ્ટેબલની ફાસ્ટ ટ્રેક બેચ શરૂ થાય છે 12 માર્ચ 2026થી, અને જેનો સમય સવારે 7:30 થી 10:30 વાગ્યાનો રહેલો છે. અમારી આ પ્રકારની બીજી બેચ કે જે અમે 8 વાગ્યા પહેલા મૂકી હોય, અને પહેલા અમે એક બેચ મૂકેલી 7 વાગ્યામાં. તો આ વખતે 7:30 થી લઈને 10:30, જેમાં બંધારણ, ગણિત, રીઝનિંગ અને ગુજરાતી આ 4 વિષય ભણવામાં આવશે. તો ફાસ્ટ ટ્રેક બેચ એટલા માટે છે કે એમાં તમામ પ્રકારના વિષયો નથી, એમાં માત્ર 4 વિષય છે એટલા માટે. તો 12મી માર્ચથી ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ થાય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે માહિતી છે કે જેમણે બેચ કરવામાં ગણતરી હોય. હવે આપણે એક પછી એક પ્રશ્નોને સોલ્વ કરીએ. આમાંથી ઘણા પ્રશ્નો તમને ખ્યાલ હશે. જો પરીક્ષાની અંદર થોડી કળા જો આપણી પાસે હોય
તો બની શકે કે 2 થી 5 માર્ક્સનો આપણને ફેર પડે. કળાનો મતલબ થાય કે કયા પ્રકારની મિસ્ટેક કરવાની, કયા પ્રકારની નહીં કરવાની. મતલબ મિસ્ટેક તો કરવાની જ ન હોય, પણ કયા પ્રકાર આપણે ધ્યાન રાખવાથી મિસ્ટેક થાય નહીં. તો એના માટે થઈ અને આ પ્રકારના પ્રશ્નો ફેસ કરું તો કામ થઈ જાય આપણું. મેં તમને અત્યારે હાલમાં જે પ્રકારના પ્રશ્નો આપ્યા છે, એવા પ્રશ્નો જો તમને આવડી ગયા તો પરીક્ષાની અંદર તમારે એકદમ નિશ્ચિંત રહેવાનું. હું તમને ગેરંટી સાથે વાત કરું કે તમે છેલ્લા પીએસઆઈ, કોન્સ્ટેબલ, છેલ્લી ક્લાસ 3 ની પરીક્ષાઓ લઈ લ્યો, એમાં આ જે ભાગની આપણે ટેસ્ટ લીધી, ભાગ નંબર 1, 2, 3, 4, 4A, એમાંથી આવા સવાલ તમને નહીં દેખાય. હા, તમે જીપીએસસી 1-2 ના પેપર આપો ને તો એની અંદર વિધાનની અંદર વધારે સવાલો આપણને દેખાય, પણ ક્લાસ 3 ની અંદર આ પ્રકારના સવાલો નથી. એટલે આ પ્રકારના પ્રશ્નો તમે જો ફેસ કરવા માંડ્યા, એનો મતલબ થાય કે પરીક્ષામાં તમારે નિશ્ચિંત બનીને જતા રહેવાનું. પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આપણને એવું કહે છે કે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું વાક્ય, સતત 7 વર્ષ કે તેથી વધુ સમયનો ભારત બહારનો વસવાટ ભારતની નાગરિકતા દૂર કરવા માટે કારણ બની શકે. તો એકદમ સાચી વાત રહેલી છે કે જે વ્યક્તિ ભારતનો નાગરિક હોય, વિદેશની અંદર હરવા ફરવા, ભણવા, બિઝનેસથી કોઈને કોઈ ઉદ્દેશ માટે ગયેલો, ત્યાં આગળ વિઝાને એક્સટેન્ડ કરતો ગયો અને 7 વર્ષ કે તેથી વધુ સમય માટે જો ભારતની બહાર રહે તો એનો મતલબ શું થાય કે હવે એને ભારતમાં રસ નથી, એનો રસ વિદેશની અંદર હવે થઈ ગયો છે. અહીંયા આગળ 7 વર્ષમાં એકેય વખત હાઉકલી કરવા માટે ના આવે, એનો મતલબ શું થાય કે હવે એને ભારતની અંદર કશું જ લેવા દેવા નથી, તો હવે આને નાગરિકતામાંથી દૂર કરવું. તો પહેલું વાક્ય એકદમ સાચું. નોંધણી દ્વારા નાગરિકતા મેળવવા માટે 7 વર્ષના સામાન્ય વસવાટની શરત રહેલી છે. આ વાત પણ સાચી રહેલી છે. નોંધણી દ્વારા એવા વ્યક્તિઓને નાગરિકતા મળે કે જેને ભારતીય નાગરિકની સાથે કંઈક લેવા દેવા હોય. નોંધણી દ્વારા નાગરિકતા કોને મળે? જેને ભારતીય નાગરિક સાથે કંઈક લેવા દેવા હોય. જેમ કે ભારતીય નાગરિકની સાથે વિદેશી વ્યક્તિ મેરેજ કરે, પછી ભારતના કોઈ સંતાનો વિદેશમાં જન્મ્યા હોય તો સગીર વયના જે સંતાનો હોય ભારતીય નાગરિકના, એને નોંધણી દ્વારા નાગરિકતા મળે. પછી જે મૂળ ભારતીય લોકો હોય, મૂળ ભારતીય કોને કહેવાય? કે જેનું મૂળિયું ભારત સાથે સંકળાયેલું હોય, એને આપણે મૂળ ભારતીય કહીએ. તો એવા લોકોને હવે ભારતની નાગરિકતા જોઈતી હોય તો એના માટે એક જ ઓપ્શન વધે, નોંધણી દ્વારા. પણ નોંધણી દ્વારામાં નાગરિકતા મેળવવા માટે સામાન્ય વસવાટની કન્ડિશન કેટલી હોય? 7 વર્ષ. અને 7 વર્ષનો મતલબ શું થાય? તો કે 7 વર્ષનો મતલબ થાય 6 + 1 વર્ષ. તો કેટલાક ને એ થાય કે લે સરવાળો તમને આવડે છે, 6 + 1 વર્ષનો મતલબ થાય 7 વર્ષ. પણ આ 6 વર્ષ કઈ રીતે કાઉન્ટ કરવાના? કે પાછલા 8 વર્ષમાંથી એ 6 વર્ષ ભારતમાં રહેલો હોય તો ચાલે, વચ્ચે વચ્ચે આઉટલી કરવા માટે એ વિદેશમાં જતો રહ્યો હોય તો ચાલે. એટલે 8 વર્ષમાંથી 6 વર્ષ એ રહ્યો હોય, ત્યાર પછી 6 વર્ષ પૂરા થાય પછી લગાતાર 1 વર્ષ માટે ભારતમાં અહીંયા રહેવાનું. કોઈ વ્યક્તિને નાગરિકતા આપવી કે ના આપવી એ કયું મંત્રાલય હેન્ડલ કરે? ગૃહ મંત્રાલય હેન્ડલ કરે. તો એકવાર ગૃહ મંત્રાલયમાં રજીસ્ટ્રેશન કરાવે કે મારે નાગરિકતા જોઈએ છે, પછી લગાતાર 1 વર્ષ માટે ભારતમાં રહેવાનું. તો 6 + 1 વર્ષ. તો નોંધણી દ્વારા 7 વર્ષ જો વસવાટ કરે તો એને નાગરિકતા મળી શકે. જેમ કે સોનિયા ગાંધીનું એક્ઝામ્પલ રહેલું છે, રાજીવ ગાંધીના ધર્મપત્ની. અયોગ્ય વિધાન પસંદ કરો. તો પરીક્ષાની અંદર ખાસ કરીને છે ને અહીંયા ઉપર જે લખવામાં આવે ને એ વાંચવાનું કે યોગ્ય પૂછું કે અયોગ્ય પૂછું. ઘણા નથી હોતા સ્લો સાયકલિંગની રેસ હોય તો એમાં બગડાટી બોલે જાય, સૌથી પહેલા પહોંચી જાય, એમ થાય કે રેસ રહેલી છે તો બગડાટી બોલાઈ દેવાની છે. તો એમાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. તો એકલ નાગરિકતાનો ખ્યાલ બ્રિટનમાંથી લેવામાં આવ્યો, તો આ વાત સાચી રહેલી છે. જન્મ દ્વારા નાગરિકતા મેળવવા માટે બાળકનો જન્મ ભારતીય વિસ્તારમાં થયો હોય તે સમયે બાળકના માતા અથવા પિતા બેમાંથી કોઈ એક ભારતીય નાગરિક હોવા જોઈએ. આ પણ સાચી વાત છે. જન્મ દ્વારા નાગરિકતા મેળવવા માટે કન્ડિશન છે કે કોઈ પણ બાળકનો જન્મ ભારતીય વિસ્તારમાં થાય એ સમય દરમિયાન બાળકના કાં તો માતા અથવા કાં તો પિતા બેમાંથી કોઈ એક, એટલીસ્ટ એક ભારતીય નાગરિક એ સમય હોવા જોઈએ. નાગરિકતાનો ખ્યાલ બંધારણના ભાગ 2 અનુચ્છેદ 5 થી 11 આપવામાં આવેલો છે. આ તો એકદમ પપલા જેવું વાક્ય તમને લાગ્યું હશે ને? અમુક તો સહેલા વાક્ય મારે મૂકવા પડે મિત્રો. ઘણાને એવું નતર ફિલિંગ આવે કે યુપીએસસી ની તૈયારી કરે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અટલ બિહારી વાજપેયી સરકારે રામનંદન સમિતિની ભલામણના આધારે 2003 થી શરૂ કરી. આ વાત સાચી ખોટી? ખોટી. શા માટે ખોટી? LM સિંઘવી સમિતિ આવે તો અહીંયા આગળ જે લખ્યું ને કે અટલ બિહારી વાજપેયી, આ સાચી વાત છે. 2003 એ પણ સાચી વાત છે, પણ અહીંયા આવે LM સિંઘવી સમિતિ, રામનંદન સમિતિ ના આવે. અને એટલા માટે એ પૂછ્યું અયોગ્ય વિધાન, તો આપણા માટે રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી 3જા નંબરનો પ્રશ્ન કે ભારતીય નાગરિક વિદેશી વ્યક્તિ સાથે લગ્ન સંબંધથી જોડાય તો એ સમય દરમિયાન કઈ રીતે નાગરિકતા મળી શકે? જેની ચર્ચા આપણે હમણાં જ કરી કે નોંધણી દ્વારા નાગરિકતા મળી શકે.
ચાલો એના પછી ચોથા નંબરનો પ્રશ્ન, દેશીયકરણથી નાગરિકતા મેળવવા માટે થઈ અને કેટલા વર્ષના સામાન્ય વસવાટની જરૂરિયાત હોય? કેટલા વર્ષની? 12 વર્ષ. દેશીયકરણ દ્વારા નાગરિકતા મેળવવા માટે 7 વર્ષનો હોય, એના માટે 12 વર્ષની કન્ડિશન છે. નોંધણી દ્વારા નાગરિકતા મેળવવા માટે થઈ અને 7 વર્ષ. દેશીયકરણને ઇંગ્લિશમાં કહેવામાં આવે નેચરલાઇઝેશન. દેશીયકરણને શું કહેવાય? નેચરલાઇઝેશન. કે જે વ્યક્તિને ભારતની સાથે કોઈ લેવા દેવા નથી, જેના માટે ભારતનો વિસ્તાર તદ્દન નવો વિસ્તાર છે, એ ભારતીય નાગરિક સાથે મેરેજ નથી કરતો. જેમ કે હું ક્લાસની અંદર ઉદાહરણ દેતો હોય કે તમે હું અમેરિકા જતા રહીએ, તો અમેરિકા તો આપણા માટે નવું હોય, આપણી ઉપરની પેઢી કોઈ અમેરિકામાં વસવાટ ન કરતી હોય, આપણે ત્યાં કોઈની સાથે મેરેજ ન કરીએ, મારે તો ઓલરેડી થઈ ગયા, તમારું બોલું પૂછ પણ માનો કે ત્યાં કોઈની સાથે મેરેજ ન થાય, તો આપણે અમેરિકા માટે કેવા કહેવાય? તદ્દન અજાણ વ્યક્તિ કહેવાય. તો અજાણ વ્યક્તિ હોય ને એને તપાવી નાગરિકતા આપે, એકદમ ઇઝીલી નો આપે. તો અહીંયા આગળ દેશીયકરણમાં હંમેશા ટાઈટ કન્ડિશન હોય. તો 12 વર્ષનો વસવાટ હોય, પછી ભારતની વફાદારીના શપથ લે, ત્યાર પછી કોઈ પણ એક બંધારણ માન્ય ભાષા એને આવડતી હોવી જોઈએ. આ એની કન્ડિશન છે દેશીયકરણમાં. 22 બંધારણ માન્ય ભાષામાંથી કોઈ પણ એક લોકલ લેંગ્વેજ એને આવડતી હોવી જોઈએ. તો આ તો એકદમ સહેલી કન્ડિશન છે, પછી કઈ અઘરી કન્ડિશન નથી, કેમ કે બંધારણ માન્ય ભાષા તો આવડી જાય કે ન આવડી જાય? જે વ્યક્તિ 12 વર્ષથી રહેતો હોય એને કોઈ પણ લેંગ્વેજ આવડી જાય, કોઈ પણ. આમ તો 2 થી 3 વર્ષમાં એ તૂટક ફૂટક બોલવા માંડ્યો હોય, 5-7 વર્ષે તો લગભગ એને બોલવાની અંદર માસ્ટરી આવી ગઈ હોય, 10 વર્ષે તો લેખક થઈ ગયું એ ભાષામાં. તો 12 વર્ષની વાત છે. તો 12 વર્ષનો સામાન્ય વસવાટ હોય તો પછી એ વ્યક્તિને દેશીયકરણથી નાગરિકતા મળી શકે. તો રાઈટ આન્સર છે બી. આ કેટલા સાચું પડ્યું? આ સાચું પડ્યું હોય. 7 વર્ષવાળા કેટલા? 7 વર્ષવાળા તો તમે ઈ કે 5 વર્ષ? 5 નંબરનો પ્રશ્ન, બંધારણના અનુચ્છેદ 6 માં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈ છે અને એમાં મુખ્યત્વે કઈ તારીખનો ઉલ્લેખ છે? 19 જુલાઈ 1948. તો મેં તમને એવું કીધેલું, નાગરિકતા જે બેચમાં ચાલી ગયું એમાં કે 19 જુલાઈ 1948 એક તારીખ પરીક્ષામાં પૂછાય છે, અને એક 7 નંબરની અંદર તારીખ પૂછાય છે 1 માર્ચ 1947. પાકિસ્તાનમાંથી હિન્દુ અને શીખ લોકો શરણ લેવા માટે ભારતમાં આવ્યા, એના માટે જોગવાઈ હતી કે 19 જુલાઈ 1948 સુધીમાં જેટલા પહોંચી ગયા એને સીધી નાગરિકતા. પણ 19 જુલાઈ 1948 થી 26 જાન્યુઆરી 1950 સુધીમાં પહોંચ્યા, એના માટે થઈ 6 મહિનાનો સામાન્ય વસવાટ હતો. ત્યાર પછી નાગરિકતા દેવાની વાત. 6 નંબર આવે એટલે તારીખ યાદ રાખવાની, 19 જુલાઈ 1948. અને 7 નંબરનો અનુચ્છેદ આવે કે ભારતથી પાકિસ્તાન ગયેલા, પાકિસ્તાનથી ભારત આવેલા, એના માટે તારીખ યાદ રાખવાની 1 માર્ચ 1947. નાગરિકતા અધિનિયમ 1995 મુજબ કેટલા પ્રકારે નાગરિકતા મળી શકે? 5 પ્રકારે. જેમ કે જન્મ દ્વારા, વંશાનુક્રમ દ્વારા, નોંધણી દ્વારા, દેશીયકરણ દ્વારા અને ભારત અન્ય પ્રદેશ જીતે તો વસવાટ કરતા લોકો ભારતના નાગરિક બને. તો 5 પ્રકારે ભારતમાં નાગરિકતા મળી શકે. ભારતમાં નાગરિકતા મેળવવા માટે કોઈ છઠ્ઠો પ્રકાર જ નથી, આ 5 જ પ્રકારે નાગરિકતા મળી શકે. એના પછી પૂછે છે કે અયોગ્ય જોડકું પસંદ કરો. અયોગ્ય જોડ તમારે પસંદ કરવાની છે, તો એમાં સૌથી પહેલા લખે છે PIO, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. તો આ તો સાચું રહેલું છે ને, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. જે મૂળ ભારતીય નાગરિકો વિદેશમાં વસવાટ કરતા હોય ને એને ભારત સરકાર તરફથી એક PIO કાર્ડ આપતા, અને એક બીજું કાર્ડ આપવામાં આવતું OCI, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. તો ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એ પણ સાચી વાત છે. આ 2 પ્રકારના કાર્ડ જેની પાસે હોય એને ભારત સરકાર અમુક પ્રકારની સુવિધા આપતી. જો કે હવે 2014 પછીથી આ બંને કાર્ડને મર્જ કરી દીધા અને એક જ કાર્ડ બનાવ્યું, OCI કાર્ડ. તો જે મૂળ ભારતીય લોકો હોય, જેમ કે ગાંધીજીનો આગળનો પરિવાર કઈ જગ્યાએ છે? આફ્રિકામાં. એમના પ્રપૌત્ર, પ્રપૌત્રીઓ, તો આ બધા મૂળ ભારતીય કહેવાય. તો એમને ભારતની અંદર ગમે ત્યારે આવવું હોય તો આવી શકે વિધાઉટ વિઝા. ભારતમાં 6 મહિના માટે વસવાટ કરે તો એમણે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરાવવાનું. ત્યાર પછી ભારતમાં આવીને એ લોકો ડોક્ટરની પ્રેક્ટિસ કરી શકે, વકીલાત કરી શકે, CA ની પ્રેક્ટિસ કરી શકે. એમના બાળકોને અહીંની યુનિવર્સિટીમાં ભણાવવો હોય અને સરસ રીતે એમને આગળ વધારવો હોય, માનો કે MKBU ભણાવવો હોય, MJ વડિયા અને આ બધામાં, તો એ ભણાવી શકે, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. તો આ બધા કાર્ડ જેની પાસે હોય ને, OCI કાર્ડ હવે થઈ ગયું, તો એને અમુક પ્રકારની સુવિધા મળે કે મૂળ તમે અમારા ભારતીય છો એમ કરીને. જો કે બંને કાર્ડ મર્જ થઈ ગયા. અને NRI નો મતલબ થાય નોન રેસિડેન્ટ ઇન્ડિયન. શું થાય? નોન રેસિડેન્ટ ઇન્ડિયન. નેશનલ ન આવે દરેક જગ્યાએ. એનો મતલબ નેશનલ નહીં કરવાનું, એ આપણે યાદ રાખીએ.
પછી એનપીઆર નો મતલબ થાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. એનપીઆર ભારત સરકાર તરફથી મેન્ટેન કરવામાં આવે. 2003ના નિયમ પ્રમાણે એનપીઆર તૈયાર થાય છે. 2003માં એના માટે નિયમો બનાવ્યા. એનપીઆર ની અંદર કોની નોંધણી હોય? તો એનપીઆર ની અંદર એક તો ભારતની અંદર જે નાગરિકો વસવાટ કરતા હોય એની તો હોય જ, પણ એનપીઆર ની અંદર એ પણ માહિતી હોય કે છેલ્લા 6 મહિનાથી વિદેશી વ્યક્તિ કયા કયા વસવાટ કરે છે, અથવા કોઈ વિદેશી વ્યક્તિ આગામી 6 મહિના માટે વસવાટ કરવાનો ઈરાદો ધરાવતો હોય એવા કેટલા છે. તો એનપીઆર ની મદદથી એ ખબર પડે કે ભારતીય નાગરિકો અને વિદેશના વસવાટ કરતા લોકો બંનેની માહિતી મળે એક સાથે. એક અન્ય શબ્દ હોય એનઆરસી. એનઆરસી નો મતલબ શું થાય? તો એનઆરસી નો મતલબ થાય નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન અથવા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. એનઆરસી ની મદદથી શું ખબર પડે? તો એનઆરસી ની મદદથી એ ખબર પડે કે ભારતની અંદર ઘૂસણખોરી કરીને કેટલા વસવાટ કરે છે. ભારતની અંદર એવા વ્યક્તિઓ કેટલા છે કે જેની પાસે કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ નથી. તો એ જાણવા માટે છે ને એનઆરસી ની પ્રક્રિયા થાય. ભારત દેશમાં સૌથી પહેલી વાર એનઆરસી 1951માં કરવામાં આવેલું. જવાહરલાલ નહેરુની સરકાર હતી ત્યારે સૌથી પહેલા વડાપ્રધાન. અને એના પછી એકમાત્ર રાજ્ય આસામ જેની અંદર એનઆરસી કરવામાં આવ્યું હોય. આ રાજ્યનું નામ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. તો અગેન એનઆરસી એટલે શું થાય? નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન. અને એની મદદથી શું ખબર પડે કે ભારતની અંદર ગેરકાયદેસર વસવાટ કરતા હોય એવા નાગરિકો કેટલા છે. તો ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોર હોય, કોઈ નેપાળી હોય, કોઈ અન્ય દેશમાંથી હોય જે લીગલ ડોક્યુમેન્ટ વગર આવી ગયા હોય, તમને કહેવામાં આવે કે આ ભારત છે, ધર્મશાળા નથી, અને તો તમારે હવે જઈ છટકેશ કરવાનું છે. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે સી. ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, જેમાં કહે છે કે મૂળભૂત ફરજોને લઈ અને તમે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રતિવર્ષ 9 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આગળ એક મામલો ફસાયેલો છે. અહીંયા કઈ તારીખ આવે? 6 જાન્યુઆરી. તો પેપરમાં તમારે નાનકડી ચોકડી મારી દેવાની. પછી એવું નહીં કે બધા વાક્ય વાંચો અને પછી ઓપ્શનમાંથી વિચાર્યું નહીં, ત્યાં તે ચોકડી મારજો. મૂળભૂત ફરજો અંગેની પ્રેરણા સોવિયત યુનિયનમાંથી લેવામાં આવી. તો આ વાત કેવી રહેલી છે? સાચી. જ્યારે વિધાનની અંદર સવાલ હોય, ફકરાની અંદર સવાલ હોય, જેમ જેમ તમે વાંચતા જાઓ ને એમ એમ ત્યાં અંડરલાઈન કરો, બોક્સ બનાવો કે આ કીવર્ડ્સ છે કે આને લઈને કંઈક સવાલ હોઈ શકે. તો એ સમય ત્યાં કરવાનો. એવું નહીં બધું એકવાર વાંચી લેવાનું, એમ નહીં. તો એક ખોટું છે, 2 સાચું છે. એક ખોટું અને 2 સાચું. તો અહીંયા આગળ રાઈટ આન્સર શું આવશે? ડી, માત્ર 2 સાચું. ત્યાર પછી 9 નંબર, આપણા સમન્વિત સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજીને તેને જાળવી રાખવાની ફરજ કયા અનુચ્છેદમાં રહેલી છે? 51A(F). 51A(F). તો મૂળભૂત ફરજને યાદ કરવા માટે થઈને જે બેચમાં મારે લેક્ચર આવી ગયો હોય ને એમાં મેં સમજાવેલું છે કે કઈ રીતે તમારે ફરજને યાદ રાખવાની છે. જેમ કે સૌથી પહેલી ફરજ તો કે સંવિધાન અથવા બંધારણ, સી ફોર સાર્વભૌમત્વ, ડી ફોર દેશ, ઈ સ્ત્રી. પછી સ્ત્રીનું સન્માન કોણ કરે? તો કે જે સંસ્કૃત વ્યક્તિ હોય એમ. તો ABCD અને ઈ પછી શું આવે? F. તો આપણી સમન્વિત સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી જાળવી રાખવાની ફરજ 51A(F) ની અંદર. 10 નંબર, મૂળભૂત અધિકાર ન્યાયિક નથી. તો આ વાત સાચી ખોટી? આ ખોટી. કેમ કે મૂળભૂત અધિકાર કેવા રહેલા છે? ન્યાયિક છે. ન્યાયિકનો મતલબ થાય જસ્ટિસિએબલ. જસ્ટિસિએબલનો મતલબ થાય કોર્ટમાં પણ કરી શકાય. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયિક છે. તો આ વાત પણ કેવી રહેલી છે? ખોટી. કેમ કે એમાં રહેલી વિગતો કોર્ટમાં પડકારી શકાતી નથી. તો બંને ખોટા રહેલા છે. તો રાઈટ આન્સર આવશે સી. 1 અને 2 બંને ખોટા. ચલો એના પછી આપણે અહીંયા આગળ સમજીએ 11 નંબર. 11 નંબરની અંદર એમ કહે છે કે નીચેનામાંથી કયો અધિકાર વિદેશી વ્યક્તિને મળવા પાત્ર થાય છે? મૂળભૂત અધિકારના ચેપ્ટરમાં છેલ્લે જે 3 સ્પષ્ટતા આવે ને એમાંથી આ સવાલ છે. છેલ્લે 3 સ્પષ્ટતાની અંદર એ છે કે વિદેશી વ્યક્તિને કયા અધિકાર ન મળે. તો તમે યાદ કરો, 1, 15, 16, 19, 29 અને 30. આટલા અધિકારો કોને ન મળે? વિદેશી વ્યક્તિને ન મળે. પણ તમને એ ખ્યાલ છે કે ધરપકડ સંબંધી રક્ષણનો અધિકાર એ વિદેશી વ્યક્તિને મળે. જ્યારે કોઈ ભૂરીઓ કોઈ જગ્યાએ આટો મારતો હોય, પોલીસ વાળા પકડવા માટે આવે તો એ ભૂરીઓ તરત પૂછી શકે ને કે વોટ આઈ ડીડ. થોડું અંગ્રેજી બોલીશ મિત્રો. તો ધરપકડ સંબંધી રક્ષણનો અધિકાર તો મળે ને, કારણ તો એને આપવું પડે. તો આ અહીંયા પૂછે છે કયો અધિકાર મળવા પાત્ર થાય? તો ધરપકડ સંબંધી રક્ષણનો અધિકાર મળે. વાણી અભિવ્યક્તિ ન મળે 19 નંબર. અનુચ્છેદ 15 મુજબના અધિકાર ન મળે. સાંસ્કૃતિક સંસ્થા સ્થાપી એટલે અનુચ્છેદ 30 એ પણ એને ન મળે. તો કયો મળે? તો રાઈટ આન્સર આવશે એ, ધરપકડ સંબંધી રક્ષણનો અધિકાર. એના પછી 12 નંબરનો પ્રશ્ન એમાં શું કહે છે? 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાં
અહીંયા લખવામાં આવે છે સામેલ કરવામાં આવે છે. તો મને એમ કહો એ રદ કર્યો હતો કે સામેલ કર્યો હતો? રદ કર્યો હતો. તો સામેલ કરવામાં આવ્યો એ તો ખોટી વાત થઈ કે નહીં? અને ત્યાર પછી શું કીધું? મિલકતનો અધિકાર કાનૂની અધિકાર રહેલો છે. તો આ વાત સાચી રહેલી છે. એના માટે કયો અનુચ્છેદ આવે? 300A. તો અહીંયા આગળ એક ખોટું બે સાચું, એક ખોટું બે સાચું. તો રાઈટ આન્સર આવશે સી. આ કેટલા સાચું છે પેલા એકવાર ઉચાગણી કરો. ખૂબ સરસ. તમે બેન શું ભૂલ કરી? 44 નંબરનો સુધારો એટલે રદ કરવામાં આવે એને અહીંયા આગળ સામેલ કર્યો એ રીતે લખેલું છે. એના પછી 13 નંબર, અયોગ્ય વિધાન પસંદ કરો. અયોગ્ય વિધાન. સરકારી કંપનીનો અનુચ્છેદ 12 હેઠળની રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ થાય. તો આ વાત સાચી રહેલી છે. સરકારી કંપની જાહેર ક્ષેત્રની કંપની જેમાં સરકારનો 50% વધારે હિસ્સો હોય તો રાજ્યની વ્યાખ્યામાં એને સામેલ કરવામાં આવે. એના પછી લખવામાં આવે છે કે અનુચ્છેદ નંબર 13 કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થાય તો કે ના સાહેબ એ ન થાય. અહીંયા આગળ સાચું ને આ ખોટું. બંધારણીય સુધારો કાયદાની વ્યાખ્યામાં નથી ગણતા. બંધારણીય સુધારો એ અલગ કહેવાય, કાયદો એ કાયદો કહેવાય. મૂળભૂત અધિકારનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો. આ સાચી વાત. બંધારણના ભાગ નંબર 4 ને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે. ખોટી વાત છે, કેમ કે ભાગ નંબર 3 ને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આગળ પૂછવામાં આવે છે અયોગ્ય વિધાન. તો અયોગ્ય કયા કયા થઈ ગયા? 2 અને 4, 2 અને 4, 2 અને 4. તો રાઈટ આન્સર આવશે ડી. 14 નંબરનો પ્રશ્ન કે કાયદા સમક્ષ સમાનતાનો ખ્યાલ બ્રિટનમાંથી લેવામાં આવ્યો. તો આ વાત એકદમ સાચી. કાયદાનું સમાન આરક્ષણનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો. આ વાત પણ સાચી રહેલી છે. અનુચ્છેદ 14 માંથી સવાલ છે. તો 1 અને 2 બંને સાચા. 1 અને 2 બંને સાચા. 15 નંબરનો પ્રશ્ન એ આપણને કહે છે કે કેરળના શબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની છૂટ ન હતી. તો આ બાબતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવીને મહિલાઓના કયા અનુચ્છેદનો ભંગ થતો હતો? મને કહી દો. અનુચ્છેદ નંબર 15 નો ભંગ થતો હતો. સવાલ કેટલા નંબરનો છે? 15 નંબરનો છે. રાઈટ આન્સર આવશે અનુચ્છેદ નંબર 15. પાલતુ પ્રાણીઓને કતલખાને લઈ જતા અટકાવવામાં આવે એ કયા અનુચ્છેદનું પાલન છે? અનુચ્છેદ નંબર 48 નું પાલન છે. ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. અને એના ભાગરૂપે પાળતુ પ્રાણીઓને કતલખાને લઈ જતા સરકાર અટકાવવા કડક કાયદાઓની જોગવાઈ કરે. અત્યારે હાલનો જે કાયદો રહેલો છે એમ કહે છે કે જ્યારે આ રીતે કોઈ પકડાશે ગાયને અથવા વાછરડાને કતલખાને લઈ જતા હોય તો ઓછામાં ઓછી 7 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા એમને થાય. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 36 થી લઈને 51 સુધીમાં જેટલા અનુચ્છેદ રહેલા છે તમારે પ્યોર રીતે એના ક્રમ સાથે યાદ રાખી લેવાના છે. મતલબ આઈએમપી છે. એક તો મૂળભૂત અધિકારનું ચેપ્ટર અને એક ભાગ નંબર 4 નું ચેપ્ટર. એમાં કોઈને પૂછવાની જરૂર નથી કયામાંથી પાકા કરવાના. એમાંથી બધા પાકા કરવાના. કોઈ તમને એવું કહી દે ને હું તને ટીક કરાવી દઉં તો એ મૂર્ખ હોય ને કે આપણને બનાવતો હોય. એટલે આપણે બધા જ અનુચ્છેદ પાકા કરવાના. એમાંથી ઘણા સવાલ તમને પરીક્ષાઓમાં દેખાશે. 17 નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે? નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પ્રેરણા આયર્લેન્ડમાંથી. આ સાચી વાત. અને અધિકારની પ્રેરણા અમેરિકામાંથી. તો આ બંને વાત એકદમ સાચી. તો 1 અને 2. 18 નંબર, નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. અયોગ્ય વિધાન પસંદ કરો. અનુચ્છેદ 1 મુજબ ભારત કે જે ઇન્ડિયા છે તે રાજ્યોનો બનેલો સંઘ છે. આ વાત સાચી ખોટી? આ ખોટી. કેમ કે અહીંયા આગળ ઊંધું લખવામાં આવેલું છે. ઇન્ડિયા કે જે ભારત છે જે રાજ્યોનો બનેલો સંઘ છે. અહીંયા શું લખ્યું? ભારત કે જે ઇન્ડિયા છે. તો પહેલો વાત ખોટી. ભારતીય બંધારણમાં સંઘીય શબ્દનો ઉલ્લેખ નથી. આ સાચી વાત છે. કેમ કે શબ્દ શું લખ્યો છે? સંઘ. સંઘીય શબ્દ ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ નથી. દેશ બનવા માટે ભૂપૃષ્ઠ, લોકો, સરકાર અને સાર્વભૌમત્વ એમ 4 ઘટકોની જરૂર પડે. આ વાત પણ કેવી રહેલી છે? સાચી. ભાગ નંબર 1 ની શરૂઆત આ મુદ્દાથી થાય કે કોઈ પણ દેશ બનવા માટે 4 ઘટક તત્વો જરૂરી છે. એક તો જમીન હોય, જમીનમાં વસવાટ કરતા લોકો હોય, લોકોને નિયંત્રિત કરવા માટે સરકાર હોય અને સરકારની પાસે નિર્ણય લેવાની ક્ષમતા હોય, સાર્વભૌમત્વ. બંધારણના અમલ સમય સમગ્ર દેશને A, B, C, D 4 વર્ગમાં વિભાજિત કર્યો હતો. આ વાત સાચી ખોટી? સાચી. એમાં બ્રિટિશ પ્રાંત, B માં દેશી રજવાડા, C માં કેન્દ્ર શાસિત પ્રદેશ અને D માં આંદોબાર નિકોબાર દ્વીપ સમૂહ. અને એટલા માટે રાઈટ આન્સર શું આવશે? A. ચલો એના પછી આપણે સમજીએ છીએ 19 નંબર. 19 નંબરમાં શું કહે છે કે 100 નંબરનો બંધારણીય સુધારો 2015 કરી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીનની વહેંચણી કરવામાં આવી. આ જમીન વહેંચણી માટે બંધારણનો કયો અનુચ્છેદ સરકારને સત્તા આપે છે? અનુચ્છેદ 2 આવે કે 3 આવે? અનુચ્છેદ નંબર 2 આવે. નવા રાજ્ય વિસ્તાર પ્રદેશનું ભારતમાં જોડાણ. અનુચ્છેદ 3 માં કઈ વિગત આવે? રાજ્યનું પુનર્ગઠન.
ઇન્દિરા ગાંધી સરકારના સમયમાં સિક્કિમ જે ચાંગેલ વંશનું રજવાડું હતું તેને ભારતનો ભાગ બનાવી 22મું રાજ્ય બનાવ્યું. સિક્કિમ માટે વિશેષ બંધારણની જોગવાઈ કરવા 371F અથવા 371(6) ઉમેરવામાં આવ્યું. આ અનુચ્છેદ ઉમેરવા માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો? 36 નંબરનો બંધારણીય સુધારો કર્યો. હવે આખા ગામને ખબર હોય ને કે સિક્કિમ માટે કયો સુધારો આવે? 36. પણ પેપરમાં તમારો થોડો સમય જાય એવી મારી ઈચ્છા હતી એટલે આપણે 4 વાક્ય બનાવ્યા છે અહીંયા. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. 21 નંબર યોગ્ય જોડકા જોડો. હવે રાજ્ય પુનર્ગઠન કઈ રીતે છે અને ક્રમ જો તમને ખ્યાલ હોય ને દોસ્તો તો તમને આનો જવાબ આવડી શકે. અને એક અહીંયા આગળ તમને ચેન્જ કરાવ્યો હશે ને, સી ની જગ્યાએ શું કરાવેલું છે? ડી કરાવેલું છે, કેમ કે અહીંયા સી હતો, અહીંયા સી હતો. તો અહીંયા આગળ હરિયાણા, મણિપુર, નાગાલેન્ડ અને ગોવા. સૌથી પહેલું રાજ્ય ગુજરાત બને છે 15મું 1960માં. એના પછી 1963માં કયું બન્યું? નાગાલેન્ડ. તો નાગાલેન્ડ 16મું રાજ્ય બન્યું. એટલે 3 ની સામે એ હોય ને મિત્રો, 3 ની સામે એ, એને પહેલા પકડીએ તો એક સી આવે અને વળી પાછું ડી આવે. પછી એક આપણને ખબર છે હરિયાણાના પછી તરત બન્યું એટલે 1 ની સામે 2. તો 1 ની સામે બી, હા 1 ની સામે બી એટલે આ સોરી આ નહીં, કાં તો એ આવે ને કાં તો બી આવે. તો 1 ની સામે બી, 3 ની સામે સી. ઓકે, તો અહીંયા રાઈટ આન્સર આવશે એ. પછી બીજા આપણે શા માટે વાંચીએ? જો બે આપણને વાંચવાથી ખબર પડી જાય તો એનું કામ થઈ જાય. તો પહેલું જે હરિયાણા છે એ 17મું બન્યું. ત્યાર પછી જે નાગાલેન્ડ છે 3જા નંબરનું, એ કેટલામાં બન્યું? 16મું બન્યું. તો 1 માં બી અને 3 માં સી, 1 માં બી 3 માં સી, એ બીજી કોઈ જગ્યાએ મળતું નથી. ત્રણમાં અહીંયા આગળ એ છે. 3માં એ ક્યાંથી હોય એમ? અચ્છા હા, 3માં એ છે, 3માં એ સોરી. તો 1 ની સામે બી, ત્યાર પછી 3 ની સામે એ. રાઈટ, હા ઓકે ઓકે, ડન 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 ડન. તો 1 ની સામે આવશે બી, 1 ની સામે બી, ત્યાર પછી મણિપુર, ત્યાર પછી 3 અને 4. તો નાગાલેન્ડ કેટલું બન્યું? 16મું. તો 3 ની સામે આવશે એ. ત્યાર પછી ગોવા જે બન્યું એ 25મું રાજ્ય બન્યું. તો ગોવાની સામે આવશે સી. તો અહીંયા આગળ આવશે ડી. તો રાઈટ આન્સર શું આવશે? 1 ની સામે બી, 1 ની સામે બી, પછી બીજાની સામે આવશે ડી, 19મું. આમાં કઈક લોચો છે ને ઓપ્શનમાં? ઓપ્શનમાં કઈક લોચો લાગ્યો કે નહીં આમાં? કે કોઈને જવાબ આવી ગયો તો આમાંથી? અચ્છા, આમાં ઈ ઓપ્શન ટીક કર્યું ને? હા ઓકે. એટલે ઓપ્શનના કારણે થોડુંક અત્યારે કન્ફ્યુઝન આપણને થયું. તો રાઈટ જે જોડી આવશે ને એ આ રીતે આવશે. તો સૌથી પહેલું જે હરિયાણા છે, હરિયાણા માટે આવશે બી. એના પછી જે બી મણિપુર છે એના માટે આવશે ડી, 19મું. ત્રીજું નાગાલેન્ડ, એના માટે આવશે 16મું એટલે એ. અને ડી ગોવા, એના માટે આવશે સી, 25મું. આ એની રાઈટ જોડી રહેલી છે. ઋતુ સર તમે નોટ કરજો. ઋતુ સર આપણે ચેન્જ કરવાનો છે, ચેન્જ. તો 1 ની સામે બી, 2 ની સામે ડી, 3 ની સામે એ અને 4 ની સામે સી. એક પ્રશ્નની અંદર ઓપ્શનની અંદર આપણે થોડો પ્રશ્ન રહેલો છે. ચલો 22 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 22 નંબરનો પ્રશ્ન, રાજ્ય પુનર્ગઠન આયોગ વિશે અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાજ્ય પુનર્ગઠન આયોગ એ મુખ્ય આઈએમપી મુદ્દો રહેલો છે. રાજ્ય પુનર્ગઠન આયોગ. સૌથી પહેલું વાક્ય, એસ કે ધરની અધ્યક્ષતા વાળા રાજ્ય પુનર્ગઠન આયોગમાં હૃદયનાથ કુંજરોન કેમ પાણીકર સભ્ય હતા. આ સાચું ખોટું? આ ખોટું. શા માટે ખોટું? કેમ કે ફઝલ અલીની અધ્યક્ષતામાં આવશે. રાજ્ય પુનર્ગઠન આયોગની ભલામણના આધારે 7મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. આ વાત એકદમ સાચી. 7મા સુધારાને રાજ્ય પુનર્ગઠન સુધારો કહેવાય. આયોગની ભલામણના આધારે 14 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. આ ખોટું, કેમ કે 6 કેન્દ્ર શાસિત પ્રદેશ આવે. તો 1 ખોટું, 3 ખોટું, 1 ખોટું અને 3 ખોટું, 2 3 સાચા, 1 3 ખોટા. તો રાઈટ આન્સર શું આવશે? બી, 1 અને 3 ખોટા. ચાલો એના પછી આપણે અહીંયા આગળ યોગ્ય વિકલ્પ એમ પૂછ્યું છે. યોગ્ય વાક્ય નહીં, યોગ્ય વિકલ્પ પસંદ કરો, યોગ્ય વિધાન એમ નહીં. ચાલો 23 નંબરની અંદર શું કહે છે આપણે સમજીએ. અહીંયા આગળ અયોગ્ય વિધાન પસંદ કરવાનું કહે છે. તો એના માટે અનુચ્છેદ 25 ધર્મનો વ્યક્તિગત અધિકાર આપે એ સાચી વાત છે કે અંતઃકરણ પૂર્વક ધાર્મિક માન્યતા, આચરણ, પ્રચારનો અધિકાર. તો ઇન્ડિવિડ્યુઅલ આપણને ચોઇસ મળે છે. તો 25 નંબર વ્યક્તિગત ધર્મનો અધિકાર. 27 નંબર મુજબ સરકાર ધર્મના નામે કર ન ઉઘરાવી શકે. આ સાચી વાત. 26 મુજબ શીખ ધર્મના લોકોને કિરપણ સાથે રાખવાની છૂટ હોય છે. આ સાચું ખોટું? આ ખોટું, કેમ કે શીખ ધર્મના લોકોને કિરપણ સાથે રાખવાની છૂટ 25 નંબર આપે છે. અને અનુચ્છેદ 28 મુજબ ધાર્મિક વિધિમાં હાજર રહેવા માટે બળજબરી ન કરી શકે. આ સાચી વાત છે. ધાર્મિક ઉપાસનામાં હાજરી સંબંધી રક્ષણનો અધિકાર.
તો અહીંયા અયોગ્ય વિધાન પૂછ્યું એટલા માટે રાઈટ આન્સર આવશે સી. ચાલો 24 નંબર, જેમાં લખવામાં આવે છે કે મૂળભૂત અધિકારોને ક્રમમાં ગોઠવો. મૂળભૂત અધિકારને ક્રમમાં ગોઠવો, જેમાં સ્વતંત્રતા, ધાર્મિક સ્વાતંત્ર્ય, શોષણ વિરોધી, સમાનતા, શૈક્ષણિક, સાંસ્કૃતિક. સૌથી પહેલા શું આવે? સમાનતા. સમાનતા, સ્વતંત્રતા એટલે 4 પછી 1. સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વાતંત્ર્ય અને શૈક્ષણિક સંસ્કૃત. 4 1 3 2 5. 4 1 3 2 5. રાઈટ આન્સર આવશે ડી. ચલો, આમાં મોટા ભાગે જવાબની અંદર ડી આવે છે, એટલે મારા નામ ઉપરથી નથી મિત્રો. એટલે હવે આવતા લેક્ચરમાં નહીતર ઘણા એવું લાગે આવતી ટેસ્ટમાં કે જે ન આવડે એમાં ડી ટીક કરી નાખો, લગભગ હશે એમ 50% થી વધારે શક્યતા હશે કે એ જવાબ હશે. અનુચ્છેદ 21 અંગે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુચ્છેદ 21 જે જીવન જીવવાનો અધિકાર આપણને આપે છે. સુપ્રીમ કોર્ટે શરૂઆતના કેસમાં અનુચ્છેદ 21 નું સંકુચિત અર્થઘટન કર્યું, પછીના કેસમાં વિસ્તૃત અર્થઘટન કર્યું. આ વાત સાચી રહેલી છે, આપણે સમજીએ. યુદ્ધ અથવા બાહ્ય આક્રમણના સંજોગમાં અનુચ્છેદ 21 ને રાષ્ટ્રપતિના આદેશ દ્વારા થોડા સમય માટે સ્થગિત કરી શકાય. તો આ વાત સાચી ખોટી છે? આ ખોટી રહેલી છે. કેમ કે 44 નંબરના સુધારા દ્વારા એવું લખવામાં આવેલું મોરારજી દેસાઈ કે ગમે એવી કટોકટી હોય, સુપર ડુપર ઉપર, યુદ્ધ હોય કે આક્રમણ હોય કે ગમે હોય, એના માટે અનુચ્છેદ 20 અને 21 ને ક્યારેય સ્થગિત કરી શકાતા નથી. તો યુદ્ધ હોય કે આક્રમણ હોય, અનુચ્છેદ 21 સ્થગિત ન થાય. અનુચ્છેદ 21 માં જે શરૂઆતમાં લખવામાં આવ્યું કે દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે, એટલે શરૂઆતની અંદર જે કેસ આવ્યો ને એમાં સુપ્રીમ કોર્ટે એવા અર્થઘટન કર્યા સંકુચિત કે માણસ જો બરોબર ખાઈ શકતો હોય, પી શકતો હોય, શ્વાસ લઈ શકતો હોય તો જીવન તો જીવે છે. તો શરૂઆતમાં જે ખડકસિંહ કેસ આવ્યા હતા, પછી MP શર્મા કેસ આવ્યો હતો, એ બધાની અંદર એકદમ સંકુચિત અર્થઘટન કર્યું કે જીવન જીવવું એટલે બસ જીવન જીવવું. પછી ધીમે ધીમે જેમ જેમ કેસીસ આવતા ગયા એમ સુપ્રીમ કોર્ટમાં આગળની જે પેઢીઓ આવી જજની, એમણે કીધું કે જીવન જીવવું એટલે આ તો પ્રાણીઓની જેમ જીવન જીવવાનું થાય, ખાવા પીવાનું મળી રહે, શ્વાસ લેવા માટે હવા મળી રહે, એમ નહીં. તમામ પ્રકારના મનોરંજન માણસને મળી શકે એવી કન્ડિશન હોય ને તો એમ કહેવાય કે જીવન જીવે છે. જેમ કે એને ઊંઘનો અધિકાર હોય, એને ઇમરજન્સી સારવારનો અધિકાર હોય, આશ્રયનો અધિકાર હોય, એકાંતવાદ વિરુદ્ધનો અધિકાર હોય, અપમાન વિરુદ્ધનો અધિકાર હોય, લગ્નનો અધિકાર હોય. જીવન જીવવા માટે એ જરૂરી છે મિત્રો. તો કેટલી બધી બાબતો આપણને આપી. પછી કેસ પુટ્ટાસ્વામી કેસની અંદર શું કીધું કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. સજાતીય સંબંધને મંજૂરી આપવામાં આવી, ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવી. તો અનુચ્છેદ 21 માં તો ભરી ભરીને એમાં વિગતો લખી દીધી. ભારતીય બંધારણનો એકમાત્ર એવો અનુચ્છેદ હશે જેનું સૌથી વધારે અર્થઘટન અત્યાર સુધી થયું હોય તો કયો અનુચ્છેદ છે? 21 નંબર. તો તમારે એટલું યાદ રાખવાનું કે શરૂઆતના કેસીસની અંદર એકદમ નેરો ઓબ્ઝર્વેશન હતું, પણ એકદમ ત્યાર પછી બ્રોડ રીતે એમાં કહેવામાં આવ્યું. તો એક સાચું અને બે ખોટું, એક સાચું અને બે ખોટું. તો રાઈટ આન્સર શું આવશે? માત્ર બે ખોટું. ચાલો, એના પછી આપણે આગળ વધીએ. 26 નંબર. 26 નંબરમાં એમ કહે છે કે મને ઓળખો. મેં હું કોણ, મેં હું ડોન. તો મને ઓળખો, આ પ્રકારનો એક સવાલ આપણે બનાવ્યો છે. ડોક્ટર આંબેડકરે મારી સરખામણી બંધારણના આત્મા સાથે કરી અને હું મૂળભૂત અધિકારના પાલનની ખાતરી કરાવું અને બંધારણના ભંગ બદલ સારવાર કરાવું. આ શું હશે? બંધારણીય ઇલાજનો અધિકાર. બંધારણીય ઇલાજનો અધિકાર. સી નંબર. ખૂબ સરસ. 27 નંબર એમ કહે છે કે રાષ્ટ્ર પુરુષાર્થના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી પ્રગતિ કરે તે માટે વ્યક્તિગત અથવા સામૂહિક ધોરણે શ્રેષ્ઠતા હાંસલ કરવાની ફરજ કઈ અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? 51 હવે એના માટે કક્કો તમને આવડવો જરૂરી છે. આપણે મૂળભૂત ફરજ બાકી કરવી ABCD એવી રીતે, પણ ક ખ ગ ઘ ચ છ જ ઠ ડ એવી રીતે તમારે પાકું કરવું પડે. તો સૌથી છેલ્લે ડ આવશે. સૌથી છેલ્લે શું આવશે? ડ. તો સૌથી છેલ્લેથી બીજી જે રહી ને એ આ છે કે રાષ્ટ્ર પુરુષાર્થના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે. એના માટે આપણે બેસ્ટ આપવાનું છે, જે જગ્યાએ કામ કરીએ એ જગ્યાએ. ત્યાર પછી 28 નંબર, જેમાં લખવામાં આવે છે કે પર્યાવરણના જતન સંબંધી જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? પર્યાવરણના જતન સંબંધી વિગત બે જગ્યાએ છે, તમને ખ્યાલ હોય તો. એક તો ભાગ નંબર 4 માં આવે DPSP માં, અનુચ્છેદ નંબર 48A, અને એક ભાગ નંબર 4 અમાય આવે કે નહીં, પર્યાવરણનું જતન કરવાની. 51A G ફોર જંગલ, તળાવ, નદીઓ, પછી પર્યાવરણ, પછી વન્યજીવ, આ બધાનું જતન કરવાની. તો રાઈટ આન્સર આવશે 1 અને 3. 1 અને 3. તો રાઈટ આન્સર આવશે સી. શિક્ષણ અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? તો શિક્ષણ અંગેની જોગવાઈ આપણને 3 જગ્યાએ દેખાય. એક તો ભાગ નંબર 3 માં દેખાય કે નહીં, મને કહો, મૂળભૂત અધિકારમાં. એના પછી ભાગ નંબર 4 માં આવે કે નહીં.
જો ભાગ નંબર 3 એટલે કઈ રીતે, અનુચ્છેદ 21A શિક્ષણનો અધિકાર, પછી અનુચ્છેદ નંબર 45 કે બાળપણ પહેલાની કાળજી, 6 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણ, અને 4 એમાંય દેખાય ને 51A ક અથવા 51A કે, તો 3 જગ્યાએ આપણને દેખાય, તો 2 3 4 2 3 4 2 3 4 એટલે રાઈટ આન્સર આવશે એ. ચલો હવે આપણે રાજ્ય પુનર્ગઠન બિલ જે રહેલું છે એના ઉપર અલગ અલગ વાક્ય આપણને આપ્યા છે. રાજ્ય પુનર્ગઠન બાબતે વિધાનોનો અભ્યાસ કર્યો કે આ પ્રકારના બિલ હંમેશા રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરવામાં આવે. આ સાચું ખોટું? રાજ્ય પુનર્ગઠનના બિલ એટલે એક રાજ્યમાંથી 2 કરો, 2 ને જોડીને 1 કરો, રાજ્યના નામમાં પરિવર્તન કરો. જેમ કે કેરળમાંથી શું કરવામાં આવે છે હવે, કેરાલમ. તો રાષ્ટ્રપતિને હંમેશા પૂછવાનું, આ વ્યક્તિ વડીલ છે ઘરના, દાદા છે, તો એને સૌથી પહેલા પૂછવું તો પડે, ભલે એનું હાલે નહીં કાંઈ પણ પૂછવું તો પડે. આ ફોર્માલિટી હોય. રાષ્ટ્રપતિને પૂછવામાં આવી ફોર્માલિટી છે. રાષ્ટ્રપતિ ક્યારેય ના પડે તો કે નહીં, બિલકુલ નહીં. રાષ્ટ્રપતિ હા પડે ને ત્યાં તો બિલ પસાર થઈ ગયું ક્યાંનું કેમ, એટલે રાષ્ટ્રપતિને પૂછવું તો પડે. રાજ્ય પુનર્ગઠન માટેની પ્રક્રિયા સંસદ તો જ શરૂ કરી શકે જો તે અંગે રાજ્યના વિધાનમંડળમાંથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય. આ સાચું ખોટું? આ ખોટું. કેમ કે રાજ્યનું 5વી ન આવે મિત્રો, 5વી તેમ સંસદ વાળા ઠાની લે કે રાજ્ય પુનર્ગઠન કરવું, તો રાજ્ય સરકાર બરાડા નાખીને તૂટી જાય તોય સંસદ વાળા કરશે. સંસદનો આમાં એકાધિકાર છે, એટલે રાજ્ય ઠરાવ પસાર કરાવે કે ન કરાવે એ તો કરી શકે. રાજ્ય પુનર્ગઠન બિલ સંસદના બંને ગૃહમાંથી સાદી બહુમતી સાથે પસાર થાય તો એ વાત સાચી. રાજ્ય પુનર્ગઠનને બંધારણીય સુધારણાનો ક્રમ ન મળે, આ વાત સાચી રહેલી છે ને. રાજ્ય પુનર્ગઠન સાદી બહુમતી દ્વારા થાય, સાદી બહુમતી દ્વારા જે થાય એને ક્યારેય બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. બંધારણીય સુધારો ત્યારે જ ગણાય જ્યારે વિશેષ બહુમતી લેવામાં આવે ત્યારે. તો અહીંયા આગળ આપણને એમ કીધું છે કે 3 વાક્ય તો સાચા ને 2 ખોટું, 3 વાક્ય સાચા ને 2 ખોટું, તો રાઈટ આન્સર આવશે બી. એકદમ સહેલો સવાલ મિત્રો. બંધારણના પ્રારંભ સમયની નાગરિકતા સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 5 બંધારણના અમલ સમય નાગરિકતા, એવું એનું હેડિંગ રહેલું છે. ચલો મફત કાનૂની સહાય 32 નંબર એ આઈએમપી મુદ્દો છે. 39 કેપિટલ એ ની વાત છે. તો મફત કાનૂની સહાય સંબંધી વિધાનનો અભ્યાસ કરો. આ અંગે મૂળભૂત અધિકારને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં જોગવાઈ છે. આ વાત ખોટી ને? કેમ કે મૂળભૂત અધિકારમાં મફત કાનૂની સહાય ના આવે, એ કઈ જગ્યાએ આવે? ડીપીએસપી માં 39 એ ની અંદર એની જોગવાઈ આવે. આ અંગે 1987 માં કેન્દ્ર સરકારે કાયદો બનાવી નાલસા, નાલસાનો મતલબ થાય નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, એમ 2 સ્તરે સંસ્થા બનાવી. આ ખોટી વાત છે ને? કેમ કે 3 જગ્યા આવે, એક ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી પણ આવે, 3 જગ્યા આવે. ગુજરાતમાં 1 લાખ રૂપિયાની આવક મર્યાદા હોય તો એવા લોકોને મફત કાનૂની સહાય મળે. સાચું ખોટું? આ ખોટું. કેમ કે 1 લાખ પહેલા હતા, હવે 2025 માં ફરી ગયા, હવે 1 લાખની જગ્યાએ કેટલા થઈ ગયા? 3 લાખ થઈ ગયા. એટલે ઈ ચેન્જ કરી દીધો છે ગુજરાત સરકારમાં, તો 1 લાખ નહીં, હવે કેટલા આવશે? 3 લાખ. તો અહીંયા આગળ હાગમટે આખો ગાણ દાજી ગયો, જોત ખરી. 3 એ 3 ખોટા ને એટલા માટે રાઈટ આન્સર આવશે 1 2 3 ખોટા. આ કેટલાને સાચું પડ્યું? 32 નંબરમાં સાચું પડ્યું હોય એ ગાણ દાજી ગયું. હવે ક્યાં વાત છે, હિમાલયને પણ સરસ સાચું પડ્યું. તો 32 નંબર. એના પછી આપણે આગળ વાત કરીએ. જો આ સરસ સવાલ આવ્યો, સમાન દીવાની કાયદો, સમાન દીવાની કાયદો ધરાવતું ગોવા ભારતનું એકમાત્ર રાજ્ય છે મિત્રો. આ સાચું ખોટું? આ ખોટું. ઉત્તરાખંડની મંજૂરી મળી ને, તો ગોવા એકમાત્ર રાજ્ય તો ના થાય, કેમ કે ઉત્તરાખંડની મંજૂરી મળી કે 2025 માં. હાજી ના, ડ્રાફ્ટ ક્યાંથી લાગુ થઈ ગયું? છેલ્લે લગભગ જાન્યુઆરી 2025 ની અંદર તારીખ આવી ગઈ. ગુજરાત સરકારે સમાન દીવાની કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિ બનાવી. હા, ગુજરાતની અંદર તો એના માટે સમિતિ બની. ઉત્તરાખંડ બાદ ઉત્તર પ્રદેશ સમાન દીવાની કાયદો લાગુ કરનારું દેશનું 3જું રાજ્ય બન્યું. આ સાચું ખોટું? આ ખોટું. કેમ કે મેં સવાલ તૈયાર કર્યો એટલે ઘણા એવું લાગતું છે યાર કરંટમાં આવી ગયું મને ખબર નહીં રહી હોય કે ઉત્તરાખંડ પછી ઉત્તર પ્રદેશ બની ગયું હોય. તો એ ખોટી વાત છે. ઉત્તર પ્રદેશમાં હજી કોઈ લાગુ થયું નથી. હિન્દુ કોડ બિલમાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને પારસી ધર્મના લોકોને લાગુ પડે. સાચું ખોટું? હા ખોટું. કેમ કે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ આવે, પારસી ધર્મ ના આવે. તો અહીંયા આગળ મિત્રો ખાલી એક જ સાચું રહ્યું. એટલે અહીંયા શું થયું? 1 3 અને 4 એ સાચા નહીં, પણ 2 3 4 ખોટા. તો રાઈટ આન્સર આવશે સી, માત્ર 2 સાચું. આ કેટલા સાચું પડ્યું? કે માત્ર 2 સાચું, કેટલા સાચું પડ્યું? ખૂબ સરસ, ખૂબ સરસ. અભિનંદનને પાત્ર છો મિત્રો આ બધા, કેમ કે આ જે વાક્ય વાંચવા ને અને જે સમજવું ને એ જ જરૂરી છે.
સમાન દીવાની કાયદો 44 નંબરમાં આવે ને ગોવા ઉત્તરાખંડ ની બધું તમે વાંચ્યું જ હોય ઘરે. એવું કઈ મુદ્દા કે અવકાશમાંથી આપણે નથી લઈ આવ્યા. આ બધા કોમન જાણીતા મુદ્દા જ છે. ચાલો, આ એકદમ સહેલો સવાલ આવ્યો કે સરકાર નશીલા પદાર્થ ઉપર પ્રતિબંધ મૂકે આ અંગે કયા અનુચ્છેદનું પાલન કહેવાય? અનુચ્છેદ નંબર 47 નું પાલન કહેવાય. 47 માં 3 વિગત લખી કે સરકાર પોષણ સ્તર માટે, જીવન ધોરણ માટે, જાહેર આરોગ્યની બાબતમાં પગલાઓ લેશે. તો જાહેર આરોગ્યની બાબતમાં પગલાં લેવા માટે શું કરે કે જેટલા નશીલા પદાર્થ હોય એની ઉપર પ્રતિબંધ મૂકે. તમે ગુજરાતમાં ગમે એટલો પ્રયાસ કરો તમને દારૂ ન જ મળે મિત્રો. એ 47 નંબરનું પાલન છે. ગાંજો ન મળે, ડ્રગ્સ ન મળે, કશું જ ન મળે. એ 47 નંબરનું પાલન કહેવાય. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોર્ટમાં પડકારી ન શકાય આ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 37 નંબરમાં આ અંગેની જોગવાઈ રહેલી છે. નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ઘોષિત કર્યા? શાહબાનો કેસ આવે કે શાયરાબાનો કેસ આવે? અહીંયા આગળ કેસ આવે શાયરાબાનો કેસ. શાયરાબાનો શાહબાનો કેસ જે 1978 માં આવેલો, એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે મુસ્લિમ મહિલા હોય એને ભરણ પોષણનો અધિકાર છે. સીઆરપીસી ની કલમ 125 મુજબ જે બાકીના ધર્મ, જે હિન્દુ ધર્મ અંતર્ગત ભરણ પોષણનો અધિકાર મહિલા ધરાવે એ મુસલમાન મહિલાને પણ અધિકાર છે. એ સમયે ટ્રિપલ તલાકને રદ નહોતા કર્યા. પણ જે શાયરાબાનો કેસ ઉત્તરાખંડમાંથી 2017 માં આવ્યો, એમાં કીધું કે ટ્રિપલ તલાકની અંદર જે તલાકે બિદ્દત છે એને આપણે રદ કરીએ. તલાકના કેટલા પ્રકાર હોય? 3. તલાકે બિદ્દત, તલાકે એહસાન, તલાકે હસન. એમાંથી તલાકે બિદ્દત જે રહ્યું ને થોડું ખતરનાક પ્રકારનું હોય. એકવાર 3 વાર તલાક બોલે, તલાક તલાક તલાક, અને ત્યાર પછી રિવર્સિબલ ન થાય પાછું એમ. એટલે બાકીના ધર્મમાં કેમ એકવાર આમ કહી દે ચાલો છૂટાછેડા છૂટાછેડા છૂટાછેડા, પિયર ભેગા થઈ જાવ, પણ વળી પાછા સાંજ પડે બે સમાધાન કરી નાખે. અરે ગાંડી, આજે ફાઇનલ મેચ છે સાથે જોઈ નાખીએ કે ને, તો બે મળે સમાધાન કરી નાખે. તો તલાકે બિદ્દત ની અંદર ગેરબંધારણીય છે તો એને રદ કર્યું. પછી એક સરલા મુદગલ કેસ આવેલો હતો કે કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે ત્યાર પછી એને કયા ધર્મની વિગત લાગુ પડે. પહેલા ધર્મ હોય, પછી લગ્ન પછી બીજો ધર્મ હોય, તો એને કયા ધર્મના પર્સનલ લો લાગુ પડશે એને લઈને હતો. બાનુ બેગમ કોઈ કેસ હતો નહીં મિત્રો. પછી મારે કંઈક બનાવો તો ખરી ને એમ. તો આ આપણે ઘરનું નામ જોડ્યું છે. બાનુ બેગમ મારા ઘરના છે, મતલબ ઘરનું નામ હે ને. ચાલો હવે આપણે ભણીએ 37 નંબર. 37 નંબરમાં એવું કહે છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 97 માં સુધારા 2011 દ્વારા ભાગ નંબર 9B ઉમેરવામાં આવ્યો. આ સાચી વાત ને? 97 નંબરનો સુધારો જે સહકારી બાબત સાથે જોડાયેલો. 43B સહકારી મંડળીની રચના અંગેની જોગવાઈ કરે છે. આ વાત સાચી. 2021 માં કેન્દ્ર સરકારે સહકારિતા મંત્રાલય શરૂ કર્યું. આ પણ સાચી વાત છે. સહકારથી સમૃદ્ધિ કરીને એનું સ્લોગન, અને અમિત શાહના મંત્રી છે અત્યારે. સૌથી વધુ સહકારી મંડળી મહારાષ્ટ્રમાં આવેલી છે. આ સાચું છે. મહારાષ્ટ્રની અંદર લગભગ 3.5 લાખથી વધારે સહકારી મંડળી રજીસ્ટર્ડ છે, અને ગુજરાત દેશમાં બીજા નંબરે છે જે સૌથી વધારે સહકારી મંડળી આવેલી હોય. તો આમાં બધા એક સાથે સાચા રહેલા છે. 1, 2, 3 અને 4 સાચા. ચલો 19 નંબરમાંથી સવાલ ન આવે તો મિત્રો કેમ મેળ પડે? 19 નંબર તો મોટું સરસ ઝુમખું રહેલું છે, જેમાં વાણી, અભિવ્યક્તિ, શાંતિપૂર્વક ભેગા થાઓ, ભેગા મળીને સંઘ બનાવો, સંઘ બનાવીને હરો ફરો, થાકો તો સ્થાયી થઈ જાઓ, ભૂખ લાગે તો વ્યાપાર કરો. તો સરસ મજાનું ઝુમખું. વાણી, અભિવ્યક્તિ, ભેગા થાઓ, પછી ભેગા થઈને સંઘ બનાવો, સંઘ બનાવીને હરો ફરો, થાકી જાઓ તો સ્થાયી થઈ જાઓ, અને સ્થાયી થયા પછી વ્યાપાર કરો. 19 જી નો મતલબ થાય વ્યાપાર કરવાનો અધિકાર. તો 1 ની સામે શું આવશે? બી. 1 ની સામે બી. પછી ઈ ની અંદર આવે સ્થાયી થવાનો અધિકાર, તો એમાં એ. સી નો મતલબ શું થાય? તો કે સંઘ બનાવો, સંઘ બનાવો. બી નો મતલબ થાય ભેગા થાવ. તો 1 ની સામે બી અને 2 ની સામે એ. 1 ની સામે બી અને 2 ની સામે બી. અહીંયા આવે, અહીંયા આવે. 3 ની સામે ડી, 3 ની સામે ડી. તો અહીંયા આગળ આવશે ને જવાબ. રાઈટ આન્સર ડી. ચાલો ત્યાર પછી આપણને 39 માં એમ પૂછે છે કે અયોગ્ય જોડ પસંદ કરો. અયોગ્ય જોડ પસંદ કરો. એમાં અનુચ્છેદ ઉપર આધારિત આખી જોડ રહેલી છે ડીપીએસપી ને લઈને. ઉદ્યોગના વહીવટમાં કામદારોની ભાગીદારી 43A. આ સાચું ખોટું? આ સાચું. 43A 42 નંબરના સુધારા દ્વારા ઉમેરવામાં આવેલો. પ્રસૂતિ સહાયતા અનુચ્છેદ 41. એ સાચું ખોટું? એ ખોટું. કેમ કે 42 નંબરની અંદર શું લખે છે? 42 નંબરમાં કામ અંગેની ન્યાયી અને માનવાંછિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા. અહીંયા જે 41 નંબર લખે એમાં શું લખ્યું? સરકાર રોજગારી માટે, શિક્ષણ માટે અને જાહેર સહાય માટે થઈને પ્રયાસ કરશે અધિકાર આપવા માટે. તો અહીંયા અયોગ્ય જોડ પૂછી એટલે બી એ આપણો રાઈટ આન્સર આવશે.
7મા બંધારણીય સુધારા 1956 દ્વારા રાજ્ય પુનર્ગઠન કરવામાં આવ્યું અને આ પુનર્ગઠન દ્વારા કયા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા? તો 1956 ની વાત છે. અત્યારે હાલમાં જે કેન્દ્ર શાસિત પ્રદેશ એની કરતા એ સમય અલગ હતા પાછા. એ સમય દરમિયાન 14 રાજ્ય બનાવ્યા, 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા. એમાં હિમાચલ પ્રદેશ હતું, એક મણિપુર હતું અને એક ત્રિપુરા હતું. અત્યારે હાલમાં બધા રાજ્ય છે, પણ એ સમય દરમિયાન 1956 શું હતા? કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. તો એક દિલ્હી, એક આંદોમાન નિકોબાર, એક લક્ષદ્વીપ, એક હિમાચલ પ્રદેશ, એક મણિપુર અને ત્રિપુરા. આટલા 6 એ સમયના હતા કેન્દ્ર શાસિત. તો હિમાચલ પ્રદેશ એટલે 1, પછી અહીંયા આગળ આવશે 3, 1, 3 અને 5, 1, 3 અને 5. તો અહીંયા આગળ તમને ગ્રેસિંગ મળે ને એવી રીતે છે, કેમ કે કોઈ ઓપ્શન રહેલા નથી. અમારે એ તમારી પાસે જાણવું તમે શું કર્યું? તમે સી કર્યું કે ઈ કર્યું? ઈ કર્યું ને, ઓકે. તો સર પોઈન્ટ ટુ બી નોટેડ. તો અહીંયા આગળ 1, 3 અને 5 એ આપણો રાઈટ આન્સર આવશે. 1, 3 અને 5 હિમાચલ પ્રદેશ, મણિપુર અને ત્રિપુરા. ગોવા કયા વર્ષે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો? ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશ ક્યારે બન્યો હતો? 1961 જ્યારે ઓપરેશન વિજય કર્યું એ સમય દરમિયાન. અને ગોવાને રાજ્યનો દરજ્જો ક્યારે મળ્યો? 1987 એને રાજ્યનો દરજ્જો મળ્યો. ચલો, એના પછી 41 નંબર, જાહેર ક્ષેત્રના પદાધિકારી અથવા કર્મચારીને પોતાની ફરજનું પાલન કરવા પરમ આદેશની રીત જાહેર કરવામાં આવે અને આ રીત નીચેનામાંથી કોની વિરુદ્ધ લાગુ ન થાય, કોની વિરુદ્ધ જારી ન કરી શકાય? તો પરમાદેશની અંદર અપવાદ છે. ખાનગી વ્યક્તિ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, હાઈકોર્ટના મુખ્ય જજ, એના વિરુદ્ધ પરમાદેશ ન આવે. ક્યારેય સુપ્રીમ કોર્ટ આ બધા જે પદાધિકારી નામ બોલ્યો એની વિરુદ્ધમાં પરમાદેશ ન આવે. તો એક તો રાજ્યપાલની વિરુદ્ધમાં ન આવે, હાઈકોર્ટના મુખ્ય જજની વિરુદ્ધમાં ન આવે, એક રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં ન આવે, ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધમાં આવી શકે. તો એક આવે 1, 2 અને 4. 1, 2 અને 4. આ કેટલાને સાચું પડ્યું? 1, 2 અને 4. તો તમે ઉપરાષ્ટ્રપતિને ગણ્યા હતા કે નહોતા ગણ્યા? અચ્છા, મુખ્ય જજને નહોતા ગણ્યા. તો હાઈકોર્ટના મુખ્ય જજની વિરુદ્ધમાં પણ પરમાદેશની રીત ન આવે. ચાલો, 42 નંબર આપણે સમજીએ. એકદમ સરસ બાબત રહેલી છે. અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે. અયોગ્ય વિધાન પસંદ કરો. જો પેપરની અંદર ખરેખર તમે લીટા કરતા જશો ને હારવાર, ઘણા અમને પેપર દઈને આવે ને પછી અમે કહી રાખ્યું કે અમને પેપર પાછું દેજે, સોલ્યુશન કરાવવાનું સરકારી પેપર હાવ કોરું ધાપટ હોય, એટલે અમને એમ થાય કે અમારી હાટું જ કોરું રાખ્યું છે એમ. એટલે એવું નહીં, પેપર આખું ચિત્રી મારવાનું, એ જ સમયે ત્યાં અંડરલાઈન કરવાની, એટલે ભૂલ પડવાની શક્યતા ઘટી જાય જ્યારે આ પ્રકારે વિધાનવાળા સ્વરૂપમાં સવાલ હોય ત્યારે. અયોગ્ય વિધાન પસંદ કરો. દરેક નાગરિકને રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો અધિકાર છે. અને કયા કેસની અંદર કીધેલું હતું? આ નવીન જિંદાલ કેસ. નવીન જિંદાલ કેસમાં કીધેલું. અનુચ્છેદ 19 મુજબ દરેક નાગરિકને ઇન્ટરનેટ પ્રાપ્તિનો અધિકાર છે. તો આ વાત પણ સાચી છે ને. જ્યારે જમ્મુ કાશ્મીરમાં 370 નંબરની કલમ દૂર કરી, ઇન્ટરનેટ બંધ કર્યું અને ત્યાર પછી અલગ અલગ 36 જેટલી અરજી આવી હતી કે ઇન્ટરનેટ ન હોય તો અભિવ્યક્તિ કેમ કરીએ, સોશિયલ મીડિયામાં કેમ લખીએ. તો અનુચ્છેદ 19 મુજબ અભિવ્યક્તિ કરવા માટે ઇન્ટરનેટ આપણી પાસે હોવું જરૂરી છે. તમે જ વિચારો ને કે આપણે જો અભિવ્યક્તિ કરવી તો સૌથી સરળમાં સરળ માધ્યમ કયું છે? ઇન્ટરનેટ. આપણે રેલીમાં નથી જતા, આપણે સભામાં નથી જતા, આપણે કોઈ નારા નથી લગાડતા, આપણે હળવે એકદમ શું લખીએ કે ટ્રમ્પે દારૂ પી ગયો છે અને દેહ દળાદર કરવા માંડ્યો છે અને ભારત સરકાર કશું બોલતી નથી. તો આપણે હળવે એકદમ ટ્વીટ કર્યું, અથવા તો ઘણા ટ્વિટર એકાઉન્ટ વાપરે છે. બોલો લ્યો, જે વિદ્યાર્થી હોય ને એ એકદમ સક્રિય હોય, પછી હળવે એકદમ ઇન્સ્ટન્ટ પોસ્ટ કરે, વળી પાછું ફોન ઊંધો કરીને લાઇબ્રેરી વાંચવા માંડે. તો આપણે અભિવ્યક્તિ સરસ રીતે કરી નાખીએ. હવે ઇન્ટરનેટ જ ન હોય તો અભિવ્યક્તિ કેમ કરીએ? તો સુપ્રીમ કોર્ટે કીધું કે અનુચ્છેદ 19માં જે અભિવ્યક્તિની છૂટ છે એ અંતર્ગત દરેકને ઇન્ટરનેટ પ્રાપ્તિનો અધિકાર છે. અનુચ્છેદ 19 મુજબ દરેક નાગરિકને હડતાલ પાડવાનો અધિકાર છે. આ સાચું ખોટું? આ ખોટું. હડતાલ પાડવાનો અધિકાર ખરો, પરંતુ કાનૂની અધિકાર છે, મૂળભૂત અધિકાર રહેલો નથી. એટલે જ્યારે કોઈ કર્મચારી હડતાલ પાડે એને કહેવામાં આવે કે કામે આવી જાવ, જો કામે ન આવે તો એને સરકાર ફરજ મુક્ત કરી શકે, નોકરીમાંથી દૂર કરી શકે. કોઈ પણ વ્યક્તિને હડતાલ પાડવાનો બંધારણીય અધિકાર નથી. હા, કોઈ કાયદામાં લખ્યું હોય કે લેબર યુનિયન વાળા હડતાલ પાડી શકે કંપની એક્ટમાં, ફેક્ટરી એક્ટમાં, તો એ કરી શકે, મતલબ કાનૂની અધિકાર છે. અને અનુચ્છેદ 19 અંતર્ગત મૌન રહેવાનો અધિકાર ખરો કે નહીં? કયા કેસમાં કીધેલું? બિનુ બિંદુ બીજો કેસમાં. તો એ પૂછ્યું અયોગ્ય વિધાન, તો રાઈટ આન્સર શું આવશે? સી. ચાલો, એના પછી 43 નંબરનો પ્રશ્ન, જેમ કહે છે કે અયોગ્ય વિધાન પસંદ કરો. હવે આ અયોગ્ય વિધાનની અંદર અનુચ્છેદ 21 અંતર્ગત દરેક નાગરિકને દેશની બહાર જવાનો, વળી પાછા પરત ફરવાનો અધિકાર છે.
આ મેનકા ગાંધી કેસ અંતર્ગત કીધેલું કે સરકાર કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરી એનો પાસપોર્ટ જપ્ત કરી દે, એને વિદેશમાં ન જવા દે, આવું ન થવું જોઈએ. જેમ કે રાહુલ ગાંધીનો જ પાસપોર્ટ લઈ લે, તારે જવાન નથી એમ કરીને, તો એને અધિકાર છે ભાઈ, કોઈ પણ જગ્યાએ જઈ શકે. કેસ પુટ્ટાસ્વામી કેસ છે ને એ તો મોસ્ટ આઈએમપી છે. આ કેસની અંદર રહેલી વિગત તમારે મસ્ત રીતે કરી દેવાની. કેસ પુટ્ટાસ્વામી કેસમાંથી જીપીએસસીમાં 3-4 વખત સવાલ પૂછાઈ ગયા. તો કેસ પુટ્ટાસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટે અંગતતાના અધિકારને, રાઇટ ટુ પ્રાઇવસી અને મૂળભૂત અધિકાર ગણાવ્યો અનુચ્છેદ 21 અંતર્ગત. સાચી વાત. 2018માં સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુના અધિકારને અનુચ્છેદ 21 મુજબ મૂળભૂત અધિકાર ગણાવ્યો. આ સાચી વાત. ભારતમાં એક્ટિવ ઇથોનેશિયાને મંજૂરી આપવામાં આવી છે. આ ખોટી વાત કે નહીં? ઇથોનેશિયા એટલે શું થાય? ઈચ્છા મૃત્યુ. તો એના બે પ્રકાર હોય, એક એક્ટિવ હોય, બીજાને પેસિવ કહેવાય. તો ભારતની અંદર એક્ટિવનો ઉપયોગ નથી, ભારતમાં પેસિવનો ઉપયોગ છે. એટલા માટે અયોગ્ય વિધાન પસંદ કરવાનું કીધું, એટલે આ ખોટું હોવા છતાં આપણા માટે સાચું છે. 44 નંબર, એક વખત કરેલા ગુના માટે એક જ વાર સજા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ નંબર 20. ચલો એના પછી 45 નંબર સમજીએ. 45 નંબરમાં એવું કહે છે કે અટકાયત કરતી વખતે કારણ આપવું ફરજિયાત. અયોગ્ય વિધાન પહેલા તો પસંદ કરવાનું. અટકાયત કરતી વખતે કારણ આપવું ફરજિયાત છે. સાચું ખોટું? આ ખોટું. કેમ કે ધરપકડ કરતી વખતે કારણ આપવું ફરજિયાત હોય ને, અટકાયત વખતે કારણ આપવું ફરજિયાત નથી. ધરપકડના 24 કલાકમાં આરોપીને મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવે. સાચી વાત. પોતાની પસંદગીના વકીલ રાખી શકે. સાચી વાત. અટકાયતનો પ્રારંભિક સમય 3 મહિના સુધી હોય. હાઈકોર્ટના જજની મંજૂરી લઈ અને લંબાવી શકાય, જોર લગા કહી શકે. તો આ પણ સાચી વાત છે. તો રાઈટ આન્સર આવશે એ. આ કેટલાને સાચું પડ્યું? ખૂબ સરસ, ખૂબ સરસ. તમે કઈ જગ્યાએ ભૂલ કરી? તમે ડી કર્યું ને? અચ્છા, ડી શા માટે કર્યું? 2 મહિનાને કારણે? અચ્છા, અહીંયા આગળ શબ્દ વાંચવાની અંદર ભૂલ થઈ હશે ને. તો અટકાયત વખતે કારણ ફરજિયાત નથી. બીજું, અટકાયતનો જે સમય હોય એમાં પણ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે. અત્યારે હાલમાં જે લાગુ પડે છે 3 મહિના છે. મોરારજીભાઈ દેસાઈની સરકારે 44 નંબરના સુધારા દ્વારા 3 મહિનાનો અટકાયતનો સમય ઘટાડીને 2 મહિના કરેલો, પણ હજુ સુધી એનો અમલ કર્યો નથી. એટલા માટે 3 મહિના આપણે અત્યારે સાચું રાખશું. ક્રિમી લેયરની વ્યાખ્યા કરનાર સૌ પ્રથમ સમિતિ કઈ? સૌથી પહેલી સમિતિ હતી રામનંદન સમિતિ. તો ક્રિમી લેયર એટલે શું થાય? ક્રીમ વાળું લેયર. એટલે જે સમૃદ્ધ લોકો હોય એને શું કહેવાય? ક્રિમી લેયર. તો ક્રિમી લેયર શબ્દ સૌથી પહેલી વાર સતનાથમે આપ્યો. સમજો, ક્રિમી લેયરનો કોન્સેપ્ટ કોણે આપ્યો? સતનાથમ. પણ એને સૌથી પહેલી વાર 1993માં વ્યાખ્યા કરી કે જેની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ રૂપિયાથી ઓછી હોય એને કહેવાય નોન ક્રિમી લેયર, અને 1 લાખ કે તેથી વધારે હોય એને ક્રીમ વાળું લેયર કહેવાય, સમૃદ્ધ લોકો કહેવાય. એવી વ્યાખ્યા રામનંદને કરી. આ સવાલ કયા અનુચ્છેદ સાથે જોડાયેલો છે? 16 નંબર સાથે. અને જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા જે રહી એમાં જે રિઝર્વેશન આપે છે તો એની સાથે જોડાયેલો મુદ્દો છે કે ઓબીસી માટે ક્રિમિલિયર નોન ક્રિમિલિયર લાગુ પડે. એસસી અને એસટી માટે ક્રિમિલિયરની કોઈ બાબત નથી. ત્યાં આગળ જાતિનું પ્રમાણપત્ર હોય તો અનામતનો લાભ મળે. તો રામનંદન સમિતિએ વ્યાખ્યા સૌથી પહેલી વાર કરી. સતનાથમે સૌથી પહેલી વાર શબ્દ આપ્યો, કોન્સેપ્ટ આપ્યો, પણ વ્યાખ્યા સૌથી પહેલી વાર રામનંદન સમિતિએ કરી. અત્યારે હાલની વ્યાખ્યા પ્રમાણે નોન ક્રિમિલિયરની વ્યાખ્યા છે 8 લાખ રૂપિયાની, કે જેની વાર્ષિક આવક મર્યાદા ઓબીસી માંથી 8 લાખ રૂપિયાથી ઓછી હોય એને કહેવાય નોન ક્રિમિલિયર, અને 8 લાખથી વધારે હોય તો ક્રિમિલિયર. પછીનો સવાલ આપણે સમજીએ. પછીનો સવાલ એમ કહે છે કે જાહેર કુવામાંથી, તળાવમાંથી પાણી ભરતા અટકાવવામાં આવે એ કયા અનુચ્છેદનો ભંગ કહેવાય? કયા અનુચ્છેદનો ભંગ કહેવાય? કહી દે ચાલો. અનુચ્છેદ નંબર 15 નો ભંગ કહેવાય, જેમાં લખ્યું ને કે લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મ સ્થળના આધારે ભેદભાવ ન કરી શકાય. તો જાતિ જ્ઞાતિના આધારે જાહેર જગ્યામાં પ્રવેશ કરતા, કુવા તળાવમાંથી પાણી ભરતા અટકાવી શકાય નહીં. 48 નંબર, ભારત સરકાર કોઈ દેશમાં શાંતિ મિશન માટે પોતાનું સૈન્ય મોકલે એ કયા અનુચ્છેદનું પાલન કહેવાય? અનુચ્છેદ નંબર 51 નું પાલન કહેવાય, જેમાં લખવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી માટે સરકારના પ્રયાસ. તો ભારત અત્યાર સુધીમાં લગભગ 49 વખત પોતાના શાંતિ અભિયાન માટે સૈન્ય મોકલેલું હતું. કોઈને કોઈ દેશમાં એવી પરિસ્થિતિ આવે ને કે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હોય, ત્યાંની સરકાર પાસે સેના ન હોય, ત્યાં આગળ એટલી બધી હિંસા થઈ હોય કે કંટ્રોલ ત્યાંની સરકાર કરી શકે એમ ન હોય, ત્યારે યુનાઇટેડ નેશન્સની આગેવાની નીચે, યુનોની આગેવાની નીચે અલગ અલગ દેશની સેનાને બોલાવવામાં આવે કે તમે આવો, શાંતિ સ્થાપિત કરાવો. તો ભારતે અલગ અલગ 49 આ પ્રકારના મિશનની અંદર હંમેશા ભાગ લીધેલો. 49 નંબર, અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે. અયોગ્ય વિધાન એમાં એમ કે છે કે દીવ, દમણ, ગોવા, દાદરા નગર હવેલીનું ભારતમાં જોડાણ અનુચ્છેદ 3 મુજબ ગણાય. તો આ સાચું ખોટું?
આ ખોટું, કેમ કે અનુચ્છેદ નંબર 2 મુજબ ગણાય ને નવા રાજ્ય વિસ્તાર પ્રદેશનું ભારતમાં જોડાણ, તો આ અયોગ્ય કહેવાય, તો બાકીના હવે યોગ્ય જશે. ઓપરેશન વિજય દ્વારા શહેરોને ભારતમાં મેળવ્યા, તો કે સાચું. આ શહેરોને પોર્ટુગીઝનું શાસન હતું, એ પણ સાચું, કેમ કે પોર્ટુગીઝ ઘરેથી ફેવિક્વિક લઈને આવ્યા હતા. સૌથી પહેલા આવેલી વેજા અને સૌથી છેલ્લે ગયેલી વેજા. 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઓળખવામાં આવે, આ પણ સાચું. તો રાઈટ આન્સર શું આવશે? એમ. 50 નંબર, નવા પ્રદેશનું ભારતમાં જોડાણ થાય તો કયા પરિશિષ્ટમાં ફેરફાર કરવો પડે? તો પરિશિષ્ટ નંબર 1 અને 4. પરિશિષ્ટ નંબર 1 અને 4. તો પરિશિષ્ટ નંબર 1 અહીંયા દેખાય ને પરિશિષ્ટ નંબર 4 અહીંયા દેખાય, તો રાઈટ આન્સર શું આવશે? તો કે અહીંયા 4 આવે મિત્રો. તો રાઈટ આન્સર શું આવે? 3 અને 4. બી. આ 3 પછી આ 4, તો 3 અને 4. તો આ 1 અને 4 કેટલા ટીક કર્યું? 1 અને 4 એ પરિશિષ્ટ આવે, પણ પરિશિષ્ટ 1 અહીંયા લખ્યું, પરિશિષ્ટ 4 અહીંયા લખ્યું, તો જવાબ શું આવે? 3 અને 4. તો આ 50 પ્રશ્ન આપણે સોલ્વ કર્યા. આ સવાલ તમને સારા લાગ્યા કે ના લાગ્યા? આવતી ટેસ્ટમાં આવશો ને મિત્રો? આવતી ટેસ્ટમાં આવશો ને? હવે તમે તો ફી ભરી દીધી હશે, તો હવે ક્યાં જશો? પણ જો સાંભળો, બે મિનિટ તમે સાંભળો કે તમે કોઈને કોઈ ટેસ્ટ સિરીઝમાં જોડાઈ જાઓ ને, એ જોડાઈ ગયા પછી છેક સુધી તમે આવો એનું મહત્વ છે. અમારો આ પહેલેથી અનુભવ છે, વર્ષો જૂનો અનુભવ છે, કે જ્યારે અમે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીએ તો બને ત્યાં સુધી બહુ લાંબી ટેસ્ટ સિરીઝ ન રાખીએ, કેમ કે વિદ્યાર્થીઓ પર ધીમે ધીમે સંખ્યા ઘટતી જાય. એ ન થવું જોઈએ. છેકથી છેક સુધી આવવાનું, દરેક ટેસ્ટ આપવાની. પહેલી બીજી ટેસ્ટ વખતે જે ઉત્સાહ હોય, કેમ કે આ તો બીજી ટેસ્ટ છે, અત્યારે તો ઉત્સાહ હોય, પણ આ જ ઉત્સાહ છેલ્લી 10મી ટેસ્ટ વખતે હોવો જોઈએ. આપણે શું કરશું હવેથી કે જ્યારે તમે ટેસ્ટ આપી દો ને ત્યાર પછી તરત એનું સોલ્યુશન હું તમને કરાવડાવી દઈશ. એટલે તમારે ટેસ્ટ જેવી પતે એટલે એને બેસવાનું, આપણે 50 પ્રશ્નો સોલ્વ કરવાના, અને તમારો કોઈ ડાઉટ હોય એને આપણે સોલ્વ કરાવી દઈશું. બરાબર? તો મસ્ત રીતે આ રીતે આખી ટેસ્ટ સિરીઝ તમારે પૂર્ણ કરવાની. મળીએ આવતા સેશનની અંદર ફરીવાર. અને આવતી વખતે કયો મુદ્દો રહેલો છે તમારે ટેસ્ટમાં? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ અને એટર્ની જનરલ. ઇન શોર્ટ કેન્દ્રીય કારોબારી છે. 50% જેવા ગરમા ગરમ મસ્ત મજાના સવાલો મળશે. આ સવાલો તમને બીજી કોઈ જગ્યાએ નહીં દેખાય. આ કોઈ પરીક્ષામાં પૂછાયેલું ત્યાંથી બેઠા હું લઈ લઉં એવું નથી. આ અત્યારે હાલમાં જાતે આપણે તૈયાર કરી રહ્યા છીએ, તો સારા સવાલ મળશે આદર્શ રીતે. ચાલો મળીએ દોસ્તો. આજે મેચ જોવાની